પછી તમે એની પર ગુસ્સો કેમ કર્યો? એનાથી અપસેટ કેમ થયા? કારણ કે એણે જે કર્યું ને એ વાતની એની આંખમાં શરમ હતી, ડર. સાચું કર્યું હોવા છતાં એની આંખો શરમથી નમી ગઈ, એનું માથું નમી ગયું. એ વાતનો મને ગુસ્સો આવ્યો, કારણ કે મેં મારા છોકરાને હંમેશા છાતી કાઢીને હાલતા શીખવાડ્યું છે. સાચું કામ કર્યા પછી શરમાતા નથી શીખવાડ્યું, એટલે મને બહુ ગુસ્સો આવ્યો. અને બીજી એક વાત સમજી લેજે નવી બહુ, મારો દત્તુ સાચો છે કે ખોટો, એણે બરાબર કર્યું છે કે નથી કર્યું, એ વાતના પારખા મારે આજ દી લગી ક્યારેય પણ કોઈ ત્રીજી વ્યક્તિ પાસેથી નથી લેવા પડ્યા, અને લેવા પડશે. મારો દત્તુ શું કરે છે, ક્યારે કરે છે, કામ કરે છે, એ વાતનો અંદાજો મને હોય જ. પણ એના કરેલાની એને શરમ આવે એ મને નહીં છે. કાલે યોગ્ય કામ કર્યા પછી પણ એની આંખમાં જે શરમ હતી ને, એનું નિમિત્ત ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા તું છે, અને એ એવું હુકામ છે એ વાત મારે જાણવી છે. મને નથી આવડતું પ્રેયર કેવી રીતે કરાય, પણ મેં જોયું છે કે મમ્મી આમ હાથ જોડીને રોજ તમારી સાથે વાત કરતી હોય છે. તમને એટલી રિક્વેસ્ટ કરીશ કે ભલે હું આ મા દીકરાને ગમે તેટલું હેટ કરું, પણ એમની વચ્ચે બધું જ ઓકે કરજો પ્લીઝ. મેક શ્યોર કે બધો સામાન જલ્દીમાં જલ્દી વઢવાણ પહોંચી જાય. આ બધો સામાન વઢવાણ પહોંચવામાં હવે કલાક કરતા વધારે 1 મિનિટ ના થવી જોઈએ. ઇઝ ધીસ ક્લિયર? હું થોડી વારમાં ફરી ફોન કરું છું. પપ્પાજી, આઈ એમ સોરી ટુ સે, પણ પ્લીઝ તમે અનુશ્રીના સાસરીવાળા સાથે આવું ન કરો ને. તમે પ્લીઝ સામાન જતો રોકી લો, નહીં તો વાત બગડી જશે. હવે મારા જ ઘરમાં મારા જ કામમાં તમે મને સલાહ આપશો કે મારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. એક તો તમારા સાસુ અનુરાધાએ મારી દીકરીને ત્યાં વઢવાણ દુખી થવા માટે મોકલી દીધી છે. હું શું મારી દીકરીનું થોડું સુખ પણ ના વિચારી શકું? મારી દીકરી ત્યાં ભૂખી રહે છે, ભૂખી. એ લોકોને તો જે મળશે એ ખાઈ લેશે ને જીવી લેશે. મારી દીકરી વિશે એ અભણ ગામડિયાઓ સહેજ પણ નહીં વિચારે. મારી દીકરી, મારી પ્રિન્સેસ એ રીતે નહીં રહે એ ફાઇનલ છે. પપ્પાજી, પ્લીઝ તમે એમને આમ ખોટા ના ઠેરવો. મમ્મીજીને પણ અનુશ્રીની એટલી જ ચિંતા છે જેટલી તમને અને મને છે. પપ્પાજી, મારું તો માત્ર એટલું જ કહેવું છે કે જો તમે આ બધું કરશો ને તો અનુશ્રી શાંતિથી નહીં રહી શકે અને ખોટા વાદ વિવાદ ઊભા થશે. 2-4 દિવસ તમે ત્યાં શું રહી આવ્યા? તમે તો ત્યાંની પેરવી કરવા લાગ્યા. તમે એ ના ભૂલી જતા કે તમે આ ઘરના વહુ છો, એ ઘરના નહીં. બિસાઇડ્સ ધેટ, હવે મને સલાહ આપવાના બદલે હું કહું છું એટલું કરો. સાહિલને કહો કે જ્યાં સુધી બધો સામાન વઢવાણ ના પહોંચી જાય ને ત્યાં સુધી સતત ફોલોઅપ કરે, અને જેવો સામાન ત્યાં પહોંચી જાય એવું તરત મને ઇન્ફોર્મ કરે. સમજાયું નહીં? સમજાય.
દત્તુ તારે છે ને ખાઈ પીને રહેવાનું, ભૂખા નહીં રહેવાનું. હા, પેટ ભરેલ રાખવાનું. તું બેટા ભૂખો રહે ને તો મારા પેટે ખાડો હોય એવું લાગે મને. તો મારી તું મારાથી આમ રિસાયેલી હોય ને ત્યારે મને લાગે કે મારી કોઈ દુનિયા જ નથી. જો તું મારાથી નહીં રિસાય ને તો હું ક્યારેય ભૂખો નહીં રહું. સાચે ને? સાચે. ભગવાન ના હમ ને દત્તો. અરે તારા હમ મારી. વાવ. હે વાવ. બ્રેકફાસ્ટમાં બસ આટલું જ ખાવાનું? શું કરવાનું? એક કામ કર, 2-4 ગરમ ગરમ બાજરીના રોટલા ઘડિયા ખાલ. બરાબર ને? હજી બાજરીનો વોટ? રોટલો? આટલું ઇનફ નથી, એ પણ નાસ્તામાં? કમ ઓન. એટલે આટલું તો ઓછામાં ઓછું જોઈએ આને. અને આ ક્યાંથી પૂરું પડે? મારો છોકરો ગામનો પહેલવાન છે. કરીને 32 દેખાડવાનું બંધ કરતો તું. અને મારા છોકરાના ખાવાનાને નજર લગાડતી નહીં તું. હાલી મેળીશ મોટી. થોડી ભાંગીને 2 કટકા કરવાનું કામ નથી લાગતી આ છોકરી. એ નવરી, જો ઓલી બરણીમાં હળદરના ગાંગડા પડ્યા જ ને, ઈ અને હામી ઓલી જો ખાયણી દસ્તો પડ્યા છે, બધું લઈને બેહી જા તો ખાંડવા. હાલ. હું? ના ના, આ ગમે ત્યારે હેના મોઢા ઉપાડી ના પાડી દે છે. હું કામ નહીં થાય? અરે મને નથી આવડતું. પણ આવડો જેવું શું છે? સેડું તો છે, ખાંડવાનું છે. બોલો. એમ? સારું, જા તું જ કરી લે. નવી વહુ, બહુ ઊંધા જવાબ નહીં આપવાના. નથી આવડતું એટલે હું. બીજું બધું આવડું ને એમાંય આવડી જાય. હાલો બેહી જાઓ ખાંડવા. એકવાર કીધું ને બેહી જાઓ એટલે બેહી જવાનું. હાલો. હાશ, હવે બધું નોર્મલ થયું. થેન્ક્સ ભગવાન, તમે બધું ઓકે કરી દીધું. હવે બીજા કોઈ ટેન્શન નહીં લાવતા લાઈફમાં પ્લીઝ. તું કાં અટકી ગયો? તું ખાને, એક જ કડું ખાધું છે. મમ્મી, મમ્મી, આ હેની ધમ પછાડા કરતી આવી તું? કોણ ગયું ગામમાં બેન? કોઈ ગયું નથી, આવ્યું છે. કોણ આવ્યો છે? આ આપણા ઘરનું સરનામું પૂછતો પૂછતો કોઈક નાનો ટેમ્પો આવ્યો છે ને ટેમ્પા વાળા ભાઈએ છે ને આ પત્ર આપ્યો છે. આ તો ગજબ કરી આ લોકોએ. એક આટલો અમથો એવો પત્ર આપવા લોકો હવે ટેમ્પો લઈને આવવા માંડ્યા છે. અરે ના ના મમ્મી, સામાન ભરીને ટેમ્પો આવ્યો છે ને સાથે આ પત્ર છે. ને હા, એ ટેમ્પા વાળા ભાઈએ એવું કીધું કે આ સામાન આપણા ઘર માટે છે. ટેમ્પો? એ માડી, આપણે કઈ આમ સામાન મંગાવ્યો હતો? હવે મને શું ખબર? મેં સામાન મંગાવ્યું, મારું ડાચું આવું દેખાતું હોય? ના, મને ખબર હું સામાન કોણે મોકલાવ્યો, કોણે મંગાવ્યો. એક કામ કર, તું તાર નાસ્તો ચાલુ રાખ, હું જોઈ આવું છું. હા ના માડી, હું પણ આવું. સારું, હાલ ચાલ. હાલ જોઈએ, હાલ તો હાલ જોઈએ. હા હલો, માલ પહોંચી ગયો છે ને? હા, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. હવે સાંભળ, ધ્યાનથી સાંભળ. ત્યાં જે કંઈ પણ ઘટના થાય છે ને એનો વિડીયો ઉતારી લેજે. હા, વિડીયો વિડીયો વિડીયો. હા, અરે ભાઈ મળી જશે તને, એક્સ્ટ્રા પૈસા મળી જશે જે થશે. વિડીયો લઈ લેજે ને તું. હા, અરે આપણે કીધું એટલે ફાઇનલ બોસ. હા, ઓકે ઓકે ઓકે, વિડીયો ભૂલતો નહીં. ચાલ. વિડીયો તો લેવો જ પડે ને આખા ધમાકાનો, કારણ કે જે મજા આંખોથી જોવામાં છે એ કાનથી સાંભળવામાં નથી. હવે મજા આવશે.
મારે ઉભા રહી ગયા. હું શું કહું છું તાર બાપુને એક ફોન કરતો કે એવું ન હોય કે એમણે એમની નિશાળનો કે નાટક મંડળીનો સામાન મોકલાવી દીધો હોય આપણે ત્યાં. મમ્મી એવું હોત તો પપ્પાએ આપણને કીધું જ નહીં હોત. કીધું તું? હા એ વાત સાચી, એવું હોત તો કીધું હોત. કા કીધું તો નથી એવું કઈ. માડી હું કહું, આપણે પત્રો તો વાંચીએ, ખબર પડે હું લખ્યું છે. હા પણ પહેલા મમ્મીને જોઈ તો લેવા દો કે હું આવ્યું છે. ને મમ્મી, ટેમ્પાવાળા ભાઈ એમ કીધું કે સામાન અનુશ્રી ભાભી માટે આવ્યો છે. અરે તો ડોબી, ક્યારના હું ને દત્તુ આખો મુકેલ કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. આટલી પંચાયત ચાલુ જ ક્યારની કોણે મોકલો છે તો બોલતી નથી. અનુશ્રી ભાભી માટે આવ્યું છે એવું બોલ્યો છે ઓલો. મોઢામાં મગ ભર્યા હતા આટલી વારથી જોયા કરે છે બાઘન જેમ. બીજું હું બોલ્યો ટેમ્પા વાળો? એમને સામાન મળી જાય એના માટે એમની સહી જોઈએ છે. મારી સાઈન? મારા માટે અહીંયા કોણ પાર્સલ મોકલશે? અને બરાબર છે, આના હાટું અહીંયા કોણ સામાન મોકલે? આ ગામમાં ઓળખે જ કોણ એને? તું હરખી રીતે પેલાથી પૂછી આવતી હોય તો ક્યાંક કોઈ બીજાનો સામાન નો આવી ગયો હોય આપણે ત્યાં. અરે પણ મમ્મી, આમાં ભાભીનું નામ એ લખ્યું છે અને સામાનમાં હું છે એ તો સાંભળો. એસી, વોશિંગ મશીન, 2 બારણા વાળું ફ્રીજ ને કંઈક વાસણ ધોવાનું છે. વાદળી કૂચો? અરે એને ડિશવોશર કહેવાય. હા એ જ. મમ્મી, આવું તો આખા ગામમાં કોઈના ઘરમાં નથી જોયું. અલે લે, તો આટલી મોંઘી દાટ વસ્તુ આપણે ત્યાં કોણે મોકલાવી હશે? મને ખબર છે. તને ખબર છે દત્તુ? કોણે મોકલું? મારા સસરાએ. મહેન્દ્ર રાજ્યગુરુ. તમારા પપ્પાને ના પાડી હતી ને કે આવો કોઈ સામાન ના મોકલતા, તો પણ મોકલાવ્યો ને એમને. કીધું તું મેં કે તળાવમાં ફેંકી દઈશ. આ વાત સાચી છે નવી બહુ? મને શું ખબર, એ કહેતા હતા તો ડિસ્પેચ કર્યું હશે, મોકલ્યું હશે. આ તો કઈ રીત છે આ માણસની? તારો બાપો હું સમજે છે પોતાની જાતને? અને અમને એને એમ છે કે અમે કોઈ રસ્તે રઝળતા લોકો છીએ કે આવી બધી વસ્તુઓ ખરીદીને અમારા ઘરમાં વસાવી શકતા નથી એમ? આ મોકલવા પાછળનો એનો આશય સમજાય છે મને. અમારા મોઢા પર તમાચો મારવાનો પ્રયત્ન કર્યો છે. આ બહુ ખોટું કર્યું એ ભાઈ, બહુ જ ખોટું કર્યું. અને આ હું નહીં હલાવી. દત્તુ, એક વાત સમજી લેજે, હું કહી દઉં છું કે આમાંથી એક પણ વસ્તુ મારા ઘરની અંદર નો આવી જોઈએ. હમણાં બધું પાછું મોકલાવો. હાલો. અરે પણ મારા દાદા મારા માટે કંઈ પણ મોકલે એનાથી તમને લોકોને શું પ્રોબ્લેમ છે? વાંધો છે વાંધો મને. કારણ કે આ બધી વસ્તુઓ તું પ્રેમ સન્માનથી તારા સ્ત્રી ધનમાં નથી લઈને આવી અંદર આવતી વખતે. તારા બાપાએ પાછળથી મોકલાવ્યું છે આ બધું અમારું અપમાન કરવાના હેતુથી, એટલે વાંધો છે મને. મહેન્દ્ર રાજ્યગુરુની ચાહો જલાલી હશે ને તો એના ઘરે. અહીંયા અમે સન્માનથી રહીએ છીએ છોકરી. પૈસાના ઘમંડમાં ઈ માણસ ગમે ઈ કરે ને અમારે હલાવી લેવાનું કેમ ભાઈ? તારો બાપો મારા દીકરાનું અને એના બાપાનું અપમાન કરશે ઈ હું નહીં ચલાવી લઉં. તમે ફરીથી મારા દાદાનું ઇન્સલ્ટ કરી રહ્યા છો. એમને ગમે તેમ નહીં બોલો પ્લીઝ. બોલીશ. ઈ માણસ આવી હરકતો કર્યા કરશે ને તો હું બોલીશ ને હજી બોલીશ. તો હું પણ તમારી સાથે રૂડલી અને ખરાબ રીતે જ વાત કરીશ. ચાલશે? નવી વહુ!
મમ્મી ક્યાં જાઓ છો? ઘાસલેટ લેવા. કાં તો આ સામાન પાછો જાશે કા ભડકે બળશે. તમે મારા માડી સાથે આવી રીતે શું કામ વાત કરી? કેમ કે એ મારા ડેડાનું ઇન્સલ્ટ કરે છે. એમના માટે કેવું બોલ્યા એ તને ના દેખાયું? કારણ કે તમારા પપ્પાએ કર્યું જ છે એવું. મેં ના પાડી હતી ને, ના પાડી હતી કે સામાન ના મોકલતા, છતાં એમને સામાન શું કામ મોકલ્યો? મેં કીધું તું કે બધો સામાન હું તળાવમાં ફેંકી દઈશ. અરે પણ તમને લોકોને આટલું ઈગો પર શું કામ આવી જાય છે? મારા ડેડા મારા માટે પિન મોકલે કે પ્લેન, તમને લોકોને શું પ્રોબ્લેમ છે? જુઓ, તમે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા છો એટલે તમારે આ ઘરને અનુરૂપ થવું જ પડશે. આ ઘરમાં એવી કોઈ વસ્તુ નહીં આવે જેની ના અમારે જરૂર હોય કે ના આ ઘરને. વાહ, તો અહીંયા તમારા બધા માટે શું જરૂરી છે એ કોણ ડિસાઈડ કરશે? કોણ નક્કી કરશે? તું મને જણાવીશ? મારા માડી. વાવ, શું મેન્ટાલિટી છે! મતલબ કે આ ઘરમાં કોને શું જોઈએ છે એ બધું તારી મમ્મી જ નક્કી કરશે. આ કંઈક વધારે પડતું નથી? ના, જરાય નહીં. તું આજની જનરેશનનો જ છે ને? ઓ રિડિક્યુલસ. અરે એટલું તો વિચાર કે આજની જનરેશન કેવી રીતે રહે છે, એમને શું જોઈએ છે એ તો તારી મમ્મીને ખબર નથી. આજના ટાઈમની એક વસ્તુનું નામ તારી મમ્મીને કહીએ ને, ફોર એક્ઝામ્પલ ડિશવોશર, એ શું છે એ પણ એમને નથી ખબર. તો પછી એ કેવી રીતે નક્કી કરી શકે કે મને આપણી જનરેશનને શું જોઈએ છે? જુઓ, માડીને બધું જ ખબર છે. ઇમ્પોસિબલ. અરે તારી માડી વિશે તને કંઈ પણ સમજાવવું ઇટ્સ ઇમ્પોસિબલ. તારી મમ્મી છે ને એકદમ ઓલ્ડ ફેશન એન્ડ આઉટડેટેડ વિચારોની છે. એટલે હે ભગવાન, હવે તને વાતે વાતે ઇંગ્લિશ ટ્રાન્સલેશનના ક્લાસીસ આપવાના? હે પીરી, ઓલ્ડ ફેશન એન્ડ આઉટડેટેડ મીનિંગ ઇન ગુજરાતી. જુનવાણી. એ ના, મારા માડી જરાય જૂનવાણી નથી. આ તમને એવું લાગતું હશે કે આ બધા ધતિંગ કરીને તમે આજના આ આધુનિક જમાનાના થઈ ગયા હશો, પણ એવું જરાય નથી. મારા માડીના વિચારો બરાબર જ છે. તું પોતે જ ઓર્થોડોક્સ છે, ઓલ્ડ ફેશન છે, આઉટડેટેડ. જો એક વાત સાંભળી લે, આમાંથી કોઈ પણ વસ્તુ પાછી નહીં જાય. કેમ કે ભિખારીઓને આપેલી વસ્તુઓ પાછી લઈ લઈએ ને એ અમારી રીત નથી. આ તમારા બધા માટે છે દાન છે. બસ. આ તમે જયારે આવેશમાં આવીને કંઈ પણ બોલો છો ને, આજ તમારી તકલીફ છે, ખબર છે તમને? 100 વાતની એક વાત. આવેલા સામાનનું શું થશે, શું કરવાનું છે એના તો હું નક્કી કરીશ, ના તમે નક્કી કરશો. નક્કી કરશે તો ખાલી મારા માડી છે. મમ્મી 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 ઉભા રહો. આ તમે શું કરો છો? બીજા સામાન આવ્યો છે ને એ પાછો મોકલાવીશું, અને જો પાછો નહીં લઈ જાય ને તો ટેમ્પા સહિત આખો સામાન સળગાવી મારીશ. મમ્મી મમ્મી જો આ તમે હું બોલો છો, તમે આવું કઈ નહીં કરો. મને આજે કોઈ નહીં અટકાવે, કોઈનું નહીં સાંભળું. એ આ ટેમ્પા તારો છે? તું લાવ્યો સામાન બધો? હા હું ફૂલ આવ્યો છું સુરતથી. લો આના પર સાઈન કરી નાખો. ઈ સહી વહીનું મુખ બાજુમાં બધો હમણાં પાછો લઈ જતો હાલ. અરે બેન, મને તો એક બાજુના જ પૈસા મળ્યા છે અને હું પૈસા વગર કામ નથી કરતો. આ સામાન તો અહીંયા જ ઉતારવો પડશે. ભલે તે એક કામ કરતા પકડતો જરા. મમ્મી
મમ્મી આ હું કરો છો વાગી જશે ના ના સામાન અહીંયા ઉતારવો પડશે ને બેન. મમ્મી લાવ તો દીકરા આપ તો ડબલું લઈ. હવે છે ને આ આખો સામાન તારા ખટાડાની હારે ફડકે બળશે હો ને એટલે તું આગો ઊભો રહેજે. ઓ કાકી શું કરો છો? ઉભા રહો. અરે કાકી બરો અરે ઉકા મટકાવા અરે, મારો ફાસલેટ આપ. કાકી હું તો ડ્રાઈવર છું. આ ટ્રક શું કાનું સળગાવો છો? હું તમને સામાન નીચે ઉતારી આપું છું ને, સળગાઈ દેજો. મેં તને એકવાર કીધું ને કે આ ભૂમિ ઉપર આ સામાન નહીં ઉતરે એટલે નહીં ઉતરે. એના કરતા હળગાવી મારું છોડ મારું ફાસલેટ દે મને બાજુ. મારી એકવાર વાત સાંભળો એકવાર આ ભાઈ જે કાગળ લઈને આવ્યા છે એ વાંચી લો ને પછી તમારે જે કરવું એ કરજો